નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નો જોવાના છીએ જીએસઆરટીસીને લગતા, કેમ કે હવે જીએસઆરટીસીને લગતા ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. અને જે મિત્રોને કંડક્ટર, હેલ્પર અથવા તો ડ્રાઈવરની પરીક્ષા આપવાની હોય તો તે તૈયારી ચાલુ કરી દેજો. કંડક્ટર અને ડ્રાઈવરના ફોર્મ ભરાવાના 5 તારીખથી જ ચાલુ થઈ ગયા છે અને હેલ્પરની પરીક્ષાના ફોર્મ પણ હવે ભરાવાના ચાલુ થશે. તેની હજુ કંઈ નોટિફિકેશન નથી આવી, પણ તે પણ ટૂંક સમયમાં આવી જશે. એટલે જે મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષાના અંદર ભાગ લેવા માગે છે તેમના માટેના આ બધા પ્રશ્નો છે. એક પછી એક બધા જ પ્રશ્નો જોઈ લેજો, કેમ કે તમારા માટે છે તે આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થવાના છે. અને દરરોજ હવે છે તમારા માટે આપણા લેક્ચર ચાલુ થઈ ગયા છે. એટલે જે મિત્રોએ આપણો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, જીએસઆરટીસીની સ્થાપના છે તે 1960ની અંદર થઈ હતી. જીએસઆરટીસીની સ્થાપના 1960ની અંદર થઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે જીએસઆરટીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીએસઆરટીસીનું જે મુખ્ય મથક છે તે ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ. તો જીએસઆરટીસીનું મુખ્ય મથક છે તે અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભારતનું બંધારણ ક્યારે આવેલું હતું? તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950ના રોજ છે તે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેના પછી આગળનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? આ બધા પ્રશ્નો આપણને આવડવા જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આપણને પૂછી શકે છે. તે કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે પછી હેલ્પર હોય. તો મિત્રો, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, 1 મે 1960. 1 મે 1960ના દિવસે છે તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 5 નંબરનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ડોલ્ફિન. ડોલ્ફિન છે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ત્યારબાદ નેક્સ્ટ, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે કચ્છ. કચ્છની અંદર ગુજરાત રાજ્યનો સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સત્યમેવ જયતે શબ્દ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? કે સત્યમેવ જયતે જે શબ્દ છે તે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મુંડક. કે સત્યમેવ જયતે શબ્દ છે તે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન છે કે ભારતનો રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? હવે મિત્રો, ભારત દેશ છે તેનો રાષ્ટ્રીય રમત દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 29 ઓગસ્ટ. 29 ઓગસ્ટના રોજ છે તે ભારતની અંદર રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ગીર અભયારણ્ય શાના માટે પ્રસિદ્ધ છે? ગુજરાતની અંદર જે આપણું ગીર અભયારણ્ય છે તે શાના માટે પ્રસિદ્ધ છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સિંહ. કે ગુજરાતમાં જે ગીર અભયારણ્ય છે તે સિંહ માટે પ્રસિદ્ધ છે. લોકો દૂર દૂરથી ત્યાં છે તે આ અભયારણ્યની અંદર સિંહ જોવા માટે આવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 10 નંબરનો પ્રશ્ન છે, જન ગણ મનના રચયિતા કોણ હતા? જન ગણ મનના રચયિતા કોણ હતા? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર છે તે જન ગણ મનના રચયિતા હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 11 નંબરનો પ્રશ્ન, કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ઓળખાય છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે તે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા.
તેના પછી આગળનો પ્રશ્ન છે, એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ થયો હતો? એક ભારત શ્રેષ્ઠ ભારત આ કાર્યક્રમ છે તે કયા વર્ષમાં શરૂ થયો હતો? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 2015. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ છે તે 2015ના વર્ષમાં શરૂ થયો હતો. તેના પછી આગળનો પ્રશ્ન છે, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી સુરખાબ. સુરખાબ છે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તેના પછી આગળનો પ્રશ્ન, કંડક્ટર માટે મુસાફરને ટિકિટ આપવી એ શું ગણાય છે? કંડક્ટર હોય છે તેને મુસાફરને ટિકિટ આપવી તે શું ગણાય છે? તો તેની અંદર આવશે ઓપ્શન બી ફરજ, કે કંડક્ટર માટે મુસાફરને ટિકિટ આપવી એ તેની ફરજ ગણાય છે. તેના પછી આગળનો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વડ. વડ છે તે ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે. આ બધા પ્રશ્નોની પીડીએફ પણ આપણી એપ્લિકેશનમાં મૂકેલી છે. જે મિત્રોએ નથી લીધી તે લઈ લેજો. અંદર આવા તમને ઘણા બધા પ્રશ્નો મળી જવાના છે. બધાની પીડીએફ ફાઇલ અને ટેસ્ટ સિરીઝ પણ સાથે સાથે એડ થવાની છે. તો મિત્રો આગળનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી આર્યભટ્ટ. આર્યભટ્ટ છે તે ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો. તેના પછી આગળનો પ્રશ્ન છે, કંડક્ટરે ટિકિટ ઇસ્યુ કર્યા પછી શું કરવું જોઈએ? કંડક્ટર છે તેને ટિકિટ ઇસ્યુ કર્યા પછી શું કરવું જોઈએ? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી મુસાફરને સોંપવી. ટિકિટ છે તે મુસાફરને સોંપવાની રહે છે. કંડક્ટરને ટિકિટ ઇસ્યુ કર્યા પછી છે તે મુસાફરને સોંપવાની રહે છે. તેના પછી 19 નંબરનો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ કયા શહેરમાં આવેલો છે? સાબરમતી આશ્રમ છે તે કયા શહેરમાં આવેલો છે? એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ. સાબરમતી આશ્રમ છે તે અમદાવાદમાં આવેલો છે. તેના પછી આગળનો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સિંહ. સિંહ છે તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજની અંદર જે અશોક ચક્ર છે તેની અંદર કેટલા આરા હોય છે? તો તેની અંદર જવાબ આવશે 24. ઓપ્શન સી 24 આરા હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન, મુસાફરો સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરવું કંડક્ટરની કઈ ગુણવત્તા દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે શિસ્ત દર્શાવે છે. તેના પછી આગળનો પ્રશ્ન, દૂધસાગર ડેરી કયા શહેરમાં આવેલી છે? જે આ દૂધસાગર ડેરી છે તે કયા શહેરમાં આવેલી છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ મહેસાણા. દૂધસાગર ડેરી છે તે મહેસાણા શહેરની અંદર આવેલી છે. તેના પછી આગળનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય જાનવર પ્રાણી કયું છે? ભારતનું રાષ્ટ્રીય જાનવર પ્રાણી કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ડોલ્ફિન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બસમાં મુસાફરની સુરક્ષા માટે કંડક્ટરે શું ધ્યાને રાખવું જોઈએ? કે બસમાં મુસાફરની સુરક્ષા માટે કંડક્ટરે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો તેની અંદર જવાબ આવશે નિયમોનું પાલન કરાવવું. નિયમોનું પાલન કરાવવું એ મુસાફરોની સુરક્ષા માટે કંડક્ટરે ધ્યાનમાં રાખવું જોઈએ. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ભારતનું સૌથી મોટું રાજ્ય એટલે કે વિસ્તાર મુજબ કયું છે? ભારતનું વિસ્તાર મુજબ સૌથી મોટું રાજ્ય કયું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી રાજસ્થાન. રાજસ્થાન છે તે ભારતનું સૌથી મોટું રાજ્ય છે જે વિસ્તારમાં મોટું છે. તેના પછી આગળનો પ્રશ્ન, ગ્રીન ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રીન ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ વર્ગીસ કુરિયન. વર્ગીસ કુરિયનને છે તે ગ્રીન ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે, બસમાં આગ જેવી આકસ્મિક સ્થિતિમાં કંડક્ટરની પ્રથમ ફરજ શું છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી મુસાફરને સુરક્ષિત બહાર કાઢવા. કે બસમાં જો આગ જેવી કોઈ આકસ્મિક સ્થિતિ ઉદ્ભવે છે તો કંડક્ટરની પ્રથમ ફરજ એ હોય છે કે જેટલા પણ મુસાફરો છે તે બધાને સુરક્ષિત બહાર કાઢવા.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ નર્મદા. નર્મદા જિલ્લાની અંદર છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી શક સંવંત. શક સંવંત છે તે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ભારતનું અહીંયા છે તે ફૂલ લખાઈ ગયું છે પણ અહીંયા સાચું છે તે ફળ આવશે કે ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તેની અંદર જવાબ આવશે કેરી. કેરી છે તે ભારતનું રાષ્ટ્રીય ફળ છે. તેના પછી આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં રણ ઉત્સવ મુખ્યત્વે ક્યાં ઉજવાય છે? ગુજરાતમાં રણ ઉત્સવ મુખ્યત્વે ક્યાં ઉજવાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી કચ્છ. કચ્છની અંદર રણ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે મુસાફરને યોગ્ય ભાડાની ટિકિટ આપવી એ કંડક્ટરની કઈ જવાબદારી છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ નૈતિક અને સત્તાવાર ફરજ. નૈતિક અને સત્તાવાર ફરજ છે. તેના પછી આગળનો પ્રશ્ન ભારતના બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા? ભારતના બંધારણમાં મૂળભૂત કર્તવ્યો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ 42માં સુધારા. 42માં સુધારાની અંદર છે તે ભારતના બંધારણના મૂળભૂત કર્તવ્યોના સુધારાના ઉમેરો કરવામાં આવ્યો હતો. તેના પછી આગળનો પ્રશ્ન છે કે દાંડી યાત્રા છે તે કયા વર્ષમાં શરૂ થઈ હતી? જે આ દાંડી યાત્રા છે તે કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે 1930ની અંદર. 1930ની અંદર છે તે આ દાંડી યાત્રા શરૂ થઈ હતી. તેના પછી આગળનો પ્રશ્ન છે કે બસમાં મળેલી ખોવાયેલી વસ્તુ અંગે કંડક્ટરે શું કરવું જોઈએ? કે બસની અંદર કોઈ ખોવાયેલી વસ્તુ જો કંડક્ટરને મળે છે તો તેને શું કરવું જોઈએ? તો તેની અંદર જવાબ આવશે સંબંધિત અધિકારીને સોંપવી જોઈએ. સંબંધિત અધિકારીને સોંપવી જોઈએ. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કમળ. કમળ છે તે ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ છે. તેના પછી આગળનો પ્રશ્ન ભારતનું પ્રથમ સૂર્ય મિશન કયું હતું? ભારતનું પ્રથમ સૂર્ય મિશન કયું હતું? તો તેની અંદર જવાબ આવશે આદિત્ય L1. આદિત્ય L1 હતું તે ભારત દેશનું પ્રથમ સૂર્ય મિશન હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? જીએસઆરટીસીનો મુખ્ય હેતુ શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી જાહેર મુસાફર પરિવહનને સેવા પૂરી પાડવી. જાહેર મુસાફર પરિવહનને સેવા પૂરી પાડવી એ જીએસઆરટીસીનો મુખ્ય હેતુ છે. તેના પછી આગળનો પ્રશ્ન સૌરાષ્ટ્રનો સિંહ તરીકે કોને ઓળખવામાં આવે છે? સૌરાષ્ટ્રનો સિંહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીને છે તે સૌરાષ્ટ્રનો સિંહ તરીકે સૌથી ઊંચું નાગરિક સન્માન કયું છે? ભારતનું સૌથી ઊંચું નાગરિક સન્માન કયું છે? તો ભારત રત્ન. જેને ભારત રત્ન મળે છે તે સૌથી ઊંચું નાગરિક સન્માન છે. તેના પછી આગળનો કે મુસાફરને બસના દરવાજા પાસે ઊભા ન રહેવા સૂચના આપવાનો મુખ્ય હેતુ શું છે? તો તેની અંદર જવાબ આવશે સુરક્ષા જાળવવી. સુરક્ષા જાળવવા માટે છે તે મુસાફરને બસના દરવાજા પાસે ઊભા ન રહેવા દેવા જોઈએ. તેના પછી આગળનો પ્રશ્ન બીજકીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બીજકીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી જામનગર. જામનગરની અંદર છે તે આ પક્ષી અભયારણ્ય આવેલું છે. તેના પછી આગળનો પ્રશ્ન ભારતીય સંસદના ઉચ્ચ ગૃહને શું કહેવામાં આવે છે? ભારતીય સંસદના ઉચ્ચ ગૃહને શું કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી રાજ્યસભા, કે તેને રાજ્યસભા કહેવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવાનું ને શું ગણાય છે? કે બસની અંદર જેટલી સીટો છે તેના કરતાં વધારે સંખ્યા ભરવાને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે સુરક્ષા માટે જોખમ. સુરક્ષા માટે જોખમ
કહેવામાં આવે છે. હવે મિત્રો આ પ્રશ્નો હતા તે બધા આપણે કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર